તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર અને ભારત પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલ છેલ્લું ગામ છે જલોયા અને જલોયા ગામના સરપંચને દિલ્હી ખાતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઉજવણીમાં ભાગ લેવા માટે ખાસ આમંત્રણ મળતા ગામના લોકોએ મીઠાઈ વેચી, ઢોલ નગારા વગાડી, ફટાકડા ફોડીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો અને ખુશી વ્યક્ત કરી હતી કે સરકારે સરહદના છેવાડાના ગામડાના સરપંચને આમંત્રણ આપી દિલ્હી બોલાવ્યા, તેથી સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ઉપસ્થિતિમાં જ્યારે લાલ કિલ્લા ઉપર સ્વતંત્ર દિનની જે ઉજવણી થઈ રહી છે એ કાર્યક્રમમાં વિશેષ ગેસ્ટ તરીકે જ્યારે મને આમંત્રણ આપવામાં આવ્યું છે એ બદલ ભારત સરકારનો, ગુજરાત સરકારનો અને બનાસકાંઠાના વહીવટીતંત્રનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। જે આમંત્રણ આપવામાં આવ્યું છે સરહદી વિસ્તારનો એક છેવાડાનો માનવી એનો એક જાગૃતતા આવે અને જે બીએસએફ છે, જે ગુજરાત બોર્ડરની બીએસએફ હાલ હેન્ડલ કરી રહી છે, બીએસએફ અને સરહદી વિસ્તારના લોકો વચ્ચે એમાં જાગૃતતા આવે અને એમના વચ્ચે જે નજીક રહી અને નજીકતામાં જે સંબંધો કહેવાય એને રહી અને ભારત સરકાર દ્વારા જે આમંત્રણ આપવામાં આવ્યું છે એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમારો અહીંથી સરહદી વિસ્તાર છે, હાવ નજીક જ છે, સામે પાકિસ્તાન છે, સામે દુશ્મની દેશ છે। એ ટાઈમે અમને ફોજ, મિલિટરી, આર્મી હર કોઈ બહારના માણસો આવીને પૂછતા હતા તમારે કેવી મુશ્કેલી છે, કેમ છે? તો અમે એવું કીધું હતું કે અમને કઈ મુશ્કેલી જેવું દેખાતું નથી, કેમ કે સામે દુશ્મન દેશ છે, ગમે ત્યારે કઈ છળ કપટ કરે તો અમે એની સામે રીતનો જવાબ પથ્થરથી આપવા માટે અમે તૈયાર હતા। અમે યુવાનો તૈયાર હતા, અમારા બુજુર્ગો પણ તૈયાર હતા કે આપણે કોઈ દાડો પાછી પાની કરવાની છે નહીં, અને જે તંત્ર કે તંત્રના મુતાબિક અમારે હેડવાનું હતું અને તંત્રને અમે ભેગા રહેવાના હતા। બીએસએફ હોય, આર્મી હોય કે રાજકારણ કે ગમે એ એમના ભેગા રહેવાના હતા અને એમનો સાથ સહકાર અમે હાલવાના હતા। અને બીજી વાત ખુશીની છે કે અત્યારે અમારા ગામના સરપંચશ્રીને ભારત સરકાર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર સાહેબે 15મી ઓગસ્ટ વિશે આમંત્રિત કર્યા છે। એના માટે અમારા ગામની દરેક જનતાને ખૂબ ઉત્સાહ, ખૂબ ઉલ્લાસ કે ઢોલ વગાડ્યો, ફટાકડા ફોડ્યા। અમારો ગામ આજે 58 કિલોમીટર પાકિસ્તાન બોર્ડર છે, તો સુધી અમારે જાતે અમારા વડીલે જોયેલું છે। અમે પણ પાકિસ્તાનની ફોજ હતી અમારી અહીંથી ગઈ પાકિસ્તાનમાં, એ વખતે પણ અમારો સાથ સહકાર હતો। અમે પણ એમને પાણી, ટ્રેક્ટરો બીજા અમે આપ્યા હતા અને આજ પણ અમે કોઈ બી કામકાજ હોય તો અમે સાથ સહકાર આપવા તૈયાર છો અને અમે ભેગા રહીશું, ભેળું મળશે ને ભેળા બળશું। અમને બોર્ડરની કોઈ જાતની પાકિસ્તાનની અમને ડર નથી અને આ સુધી અમે સાથે રહ્યા છો અને અમારો ગામ આ ઢોલ નગારો વાજિંત્ર વગાડી અને અમારા સરપંચને ગામના બધાએ દિલ્હી મોકલ્યા છે। રાત ખુશી, ખૂબ આનંદથી